આપણે ફુવારાનો વિડીયો બનાવીએ છીએ। ફુવારો એટલે આપણે પાણીનો, આપણે ગરમી બહુ થતી હોય અને લૂ આવતી હોય ત્યાં ફિટ કરવા માટે આપણે આટલી વસ્તુ લાવ્યા છીએ। આ 2 ફુવારા છે, બસ આટલા જ આવું જ આવે છે અને આપણે કચરો આવી જાય તો આ ખુલી જાય છે। કચરો આપણે આવી જાય તો કાઢી લેવી, આવી રીતે આવે છે, આમાં કોઈ બીજું આવતું નથી। તો આ ફુવારા થોડાક મોંઘા છે, 100 રૂપિયા જેવો ભાવ છે આનો। અને આપણે ફિટિંગ આપણે વાક્યું છે, આપણે આમાં ફિટ કમ્પ્લીટ થઈ જાય છે, પાણી નીકળતું નથી, કેમ કે આપણે મજબૂત સારું આવે છે। આપણે પાણી ફિલ્ટર આવે ઘરે પીવામાં, એને આ પાઇપને બધું યુઝ કરવી છે। અને આપણે આ તો પાઇપ હારે ફિટ થઈ જાય છે, પણ હવે આપણે એ વિચારવી છીએ કે આપણે આની હારે મોટરનો પાઇપ કેવી રીતે જોડવો। તો આપણે આગળ મોટર છે, આપણે ઘણા બધા વિડીયો બનાવ્યા છે આના। આ એ જ મોટર છે અને કામ કેટલું આપે છે, આ એક ને એક જ મોટર છે, પણ આની હારે પાઇપ ફિટ થાય નહીં, કેમ કે આપણે અહીંયા ફિટ કરવી તો ફિટ થાય નહીં અને આ લોક મારવી તો પાણી નીકળી જાય, કેમ કે એટલું બધું ટાઈટ થાય નહીં અને હરી જાય અને પાણી નીકળે, અહીંયા જગ્યા રહે। એટલે આપણે દેશી જુગાડ એનો બનાવીએ કે આપણે આમાં ફિટ કરવું હોય તો કેવી રીતે ફિટ કરી શકીએ। આપણે એક આ લેવાનો છે, આ તમે જોયું છે, આપણે દવા છાંટવાના પંપની અંદરથી મોટરમાંથી પાઇપ આવ્યો હોય, આ એ છે, આપણે એમાંથી આ કાઢી લેવાનું છે અને આપણે આને થોડુંક કાપી લેવી, આટલું કાપી લેવી ગ્લેન્ડરથી, અને તેને હારી પાનેથી કાપશો તો કપાઈ જાય છે। કાપીને આપણે આમાં ફિટ કરવાનું છે, ફેરી કીક લાગી જાય એટલે આમાંથી કોઈ દિવસ નીકળે નહીં, કેમ કે ફેરીકી લાગે એટલે સોટ્યા પછી ઉકળે નહીં, અને ફેરીકી એમાં જ કામ આપે છે કે ફિટિંગ ફૂલ હોય તો નીકળવા ન દે। આપણે આવી રીતે આ ફિટ કરવાનું છે, આ ચોખ્ખી વસ્તુ હોવી પડે અને અંદર ચોખ્ખું ન હોય તો ચોખ્ખું કરી લેવાનું, જેમ કે મેલ હોય, કોઈ સેવા જેવું હોય તો ફેરીકી કામ ન આપે, એટલે ચોખ્ખું કરી લેવાનું અને પછી ફેરીકીનો ઉપયોગ કરવાનો, એટલે ફેરીકી તો જ સારું કામ આપે। પછી આ નીકળવા દે નહીં, કાઢવું હોય તો આને કાપીને ગરમ કરો તો જ નીકળે, એવું પેક થઈ જાય। અને થોડીક ઉતાવે રાખવાની ફિટ કરવાની, કેમ કે આ સોટ્યા પછી ઉખડતું નથી। ચોટાડી તો દીધું ને હવે એ ઉકળે નહીં, કેમ કે એનું ચોંટવાનું કામ ફેરીકીનું એવું છે। હવે
હવે આપણે આની હારે ફિટ કરવું હોય તો આરામથી થઈ જાય, કેમ કે આપણે થોડુંક ફિટિંગ આવે અને બોલ સાપડો લાગી જાય એટલે પછી નીકળે નહીં. આ સાપડો લાગી જાય પછી મજબૂત થઈ જાય. આપણે વિડીયો ઘણા બધા બનાવ્યા છે પણ કોમેન્ટમાં એવું બહુ આવે છે કેમ કે રિઝલ્ટ બરાબર આવતું નથી. રિઝલ્ટ આવે છે પણ બતાતું નથી અને સમજણ બહુ પડતી નથી. પણ હવે આપણે વિડીયો બનાવીશું બધાએ ધ્યાન દઈને, કેમ કે આ રિઝલ્ટ ન આવે, દેખાય નહીં, સમજાય નહીં તો મજા આવે નહીં. તમે જુઓ આપણે કમ્પ્લીટ થઈ ગયું છે મજબૂત. અને હવે એક ફુવારો પહેલાં શરૂ કરવી, કેવું કામ આપે છે. ને આપણે બેટરી લેવાની છે 12 વોલ્ટની અને એમાં ફિટ કરવાનું છે. બેટરી આપણે ફિટ કરી દેવી અને પછી પાણી ભરીને બતાવી. આપણે બેટરી લઈ લીધી છે આ, અને હવે આપણે આ એક રેગ્યુલેટર ફિટ કરવાનું છે. કેમ કે આ રેગ્યુલેટર કામ એ આપે કે આપણે મોટર ધીમી ફૂલ કરી હોય તો આનેથી થાય. આપણે પંખામાં આવે વધઘટ કરવાનું, આમાં એની જેવી સિસ્ટમ આવે. આપણે ખાસ ધ્યાન એ રાખવાની છે. આપણે તમે આમાં ભૂલ થઈ જાઓ તો આ ફેલ થઈ જાય, કેમ કે આ તમે કોઈ દી ફિટ ન કર્યું હોય તો ધ્યાન રાખવું પડશે, તો તમે શીખી જશો. આપણે બેટરીનો પાવરનો છેડો આ રેગ્યુલેટરમાં પાવરનો છેડો લેવાનો છે અને એક મોટરનો પાવરનો છેડો લેવાનો છે. આવી રીતે. અને આપણે મોટરનો છેડો છે, આ મોટરનો છેડો લઈ લેવી અને આ છેડા ભેગા ન થવા પડે, કેમ કે ભેગા થાય તો આપણે રેગ્યુલેટર બળી જાય. એટલે આપણે ટેપ મારી દેવી પહેલાં, ત્રણે લાલ છેડા બની જાય છે ને ત્રણે ભેગા દેવાના આવે છે. દેવાઈ ગયા. હવે આપણે આ લીલો રહ્યો એ મોટરમાં આપી દેવાનો છે. આ મોટરમાં લીલો જ આવે છે. આ દેવાઈ ગયા છેડો અને થોડીક ટેપ મારી દે એટલે આપણે ભેગા ન થાય, નકર વિડીયો બનાવવામાં રેગ્યુલેટર ફેલ થઈ જાય. અને હવે આપણે આ દેવાનો છે બેટરીનું અર્થિંગ હારે. કમ્પ્લીટ દેવાઈ ગયો. આપણે વિડીયોમાં બતાવું નહીં એટલે ફરી વાર આપણે બતાવી કે આ લીલા છેડા બે દેવાના છે, આ મોટરના અને આ રેગ્યુલેટરના. આ બે છેડા દેવાઈ ગયા એટલે એને ટેપ મારી દેવી. અને આપણે આ બેટરીનો, મોટરનો, રેગ્યુલેટરના ત્રણે છેડા લાલ અને આપણે આ ચાર્જરનો પાસે અર્થિંગનો માઇનસ અને આ બેટરીનો અર્થિંગ માઇનસ. આપણે છેડા દેવાઈ જાય રેડી. હવે તમે જો એટલે આનેથી મોટર શરૂ થાય ધીમેથી. હવે આપણે ફુવારો ચેક કરવી. આપણે કમ્પ્લીટ સિસ્ટમ ફિટ થઈ ગઈ છે. આપણે પાણી ચોખ્ખું લેવાનું. આવી 5 લીટરની બોટલ હોય તો આપણે ઘણો ટાઈમ હાલે, કેમ કે આપણે આને ધીમું રાખવું પડે. આપણે વધારે ફૂલ હાંકી ન શકવી, કેમ કે એક ફુવારો હોય તો વધારે ધીમું રાખવું પડે. અને આપણે આ પંપની અંદર આવે
એ આ પાઇપમાં ફિટ કમ્પ્લીટ થઈ જાય છે. તમે જુઓ એટલે તમને સમજણ પડી જાય છે. અને આમાં ફિટ આવી જાય છે. આપણે નીચે રાખી દેવી એટલે એ કમ્પ્લીટ થઈ ગયું. અને હવે આપણે પાઇપને ખોલીને લાંબો કરવી. આપણે ટેસ્ટિંગ માટે ફિટ કરી દેવી ફુવારાને. કેમ કે અહીંયા આપણે પંખો છે અને આ પંખો તમે જોઈશો એટલે વિચારમાં પડી જાય છો. કેમ કે આ પંખો આપણે જૂનું મોડલ એસી આવે એનો પંખો છે, પણ 4 પાંખડાળી પંખડી આવે. નાનો પંખો આવે છે મોટો, એમાં એની કરતાં પવન વધારે આપે છે. અને ફેરી ઓછી છે પણ પાંખડા વધારે હેવી હોય છે. પણ આ લાંબો સમય હાલે છે, આને કાંઈ થતું નથી ને ધીમો રાખવો પડે છે. કેમ કે આનો તાકાત મોટરની વધારે છે. આપણે આને ફિટ કરી દેવી આવી રીતે અંદર ટેસ્ટિંગ માટે. અને આપણે હવે શરૂ કરીશું. કેમ કે આ મોટરમાં એર છે એટલે થોડીક ટાઈમ લેશે. કેમ કે આપણે રેગ્યુલેટરથી શરૂ કરવી હવે. અને એર કાઢવો પડશે. જો પાણી ખેંચી લીધે તો નહીં વાંધો આવે. પાણી ખેંચી લીધું, અવાજ બતાવે છે. અને આપણે 2 ફુવારા ફિટ કર્યા છે. અને જોઈ જુઓ તમે ધુમાડા નકરા થઈ જાય છે. અને પંખા નજીક રાખો એટલે નીચે ટીપું દેખાય નહીં. આપણે એક બહાર ફિટ કર્યો છે, અંદરથી નહીં બતાય. કેમ કે આનો ધુમાડો એટલો થઈ જાય છે તો કેમેરામાં દેખાતો નથી. અને આ ટ્યુબલાઇટ છે એટલે દેખાય છે. તમે જુઓ આનું કામ બહુ સારું છે. અને આ પાણી ઓછું ઉપાડે. કેમ કે ઝીણા ફુહારા આવે એટલે આપણે વાડીએ સૂતા હોય તો એવું લાગે કે આ વરસાદ આવીને રહી ગયો છે. અને એવો ટાઢી હવા દેખાય છે કે કેમ કે સૂઈ ગયા હોય તો ખબર ન પડે કેટલો ટાઈમ થઈ ગયો એમ. નીંદર બહુ સારી આવી જાય. અને આ ભેંસીઓ ઉપર ફિટ કર્યું હોય તો ભેંસને એટલી મજા આવે તે ખાવાનું ભૂલી જાય. અને આની હવા ખાવા વિયા આવે ટાઈમ થાય એટલે બહુ કામ સારું આપે છે. આ 2 ફુવારા છે. આપણે એક નજીક લઈ લેવી. જો તમને દેખાય છે નહીં પણ આ ટ્યુબલાઇટ છે એટલે બતાય. ધુમાડો થઈ જાય છે. જોઈ લો 2 કરવી તો આ પાંખ્યા પડખ્યા રાખવી એટલે હવા બધી ફેલાઈ જાય, ટાઢું થઈ જાય. અને આપણે નજીક છે એટલે આ થોડુંક ભીનું કરી નાખે. કેમ કે આ 3 ફૂટ જેવું છે, 4 ફૂટ નજીક છે એટલે થોડુંક ભીનું થઈ જાય. થોડુંક ખુલ્લામાં હોય તો ભીનું ન થાય. કેમ કે આ બધી બહારની હવા અંદર આવે તો ભીનું ન થાય. આપણે આ નાનું દુકાન છે. હવે વિડીયો રાખવી આપણે. આનું કામ બહુ સારું છે. જેને ફિટ કરવો હોય એ કરી શકે. કેમ કે આમાં કોઈ લાંબો ખર્ચો છે નહીં. અને આપણે દવા છાંટવાના પંપ માથે ફિટ કરવું હોય તો થઈ જાય છે. અને લાંબો ખર્ચો એમાં તો ન થાય. કેમ કે આપણે પંપમાંથી પાઇપ જે આવે એમાં તમારી રીતે જોઈન્ટ કરી દેવાનું.
અને આપણે 10 ફૂટ આ પાઇપ લેવાનો છે અને એક આ વાંક્યું લેવાનું છે અને એક કુંહારો લેવાનો છે. એટલે તમને બતાવ્યું કે આવી રીતે તમારે ફિટ કરી દેવાનું. તો તમને દેખાડું, તમારી પંપની નોઝલ આવે એમાં આ પાઇપ ફિટ થઈ જવો પડે એટલે કમ્પ્લેટ હાલે. આમાં કોઈ બીજી જરૂર નથી. અને પ્રેશર જો આ પાઇપ ખુલી ગયો છે અને આપણે ધીમું કરવું હોય તો કરી શકીએ, કેમ કે આપણે ટેસ્ટિંગમાં ફૂલ રાખ્યું છે અને આપણે થોડુંક ધીમું કરી નાખીએ. આપણે આ ઘણું બધું ધીમું થઈ ગયું. હવે મોટર હાવ સ્લોમાં હાલે છે અને તોય ફુવારો જોઈ લો તમે કેટલો થાય છે. હાવ સ્લોમાં મોટર હાલે છે એટલે આપણે એક ફુવારો હોય અને સ્લોમાં હાંકો તોય કમ્પ્લેટ હાલે છે. આને આપણે બંધ કરી દીધો અંગૂઠેથી અને જોઈ લો એક ફુવારો ફૂલ થાય છે અને મોટર હાવ સ્લોમાં. તમે જોવો તો તમને કેમેરામાં દેખાય કેટલી ફરે છે. આપણે પંપની બેટરી ખરાબ થઈ ગઈ હોય અને થોડું ઘણું ચાર્જિંગ રહેતું હોય તો એને આપણે ચાલુ ચાર્જર રાખવાનું છે ચાર્જિંગ ઉપર, એટલે એમાં હાલે. અને આમાં તમારે 200 રૂપિયાનો ખર્ચ કરો એટલે તમારે એવો દેશી જુગાડ બને કે એની વાત જ જવા દો. કોઈ લાંબા ખર્ચાવાળા આપણે વિડીયો બનાવતા નથી. આ 200 રૂપિયાના ખર્ચે તમે આ લાઇટ ન હોય તોય તમારે બેટરી હોય એટલે તમે ટાઢી હવા ખાઈ શકો અને કુલરનું કાંઈ ન આવે એવું કામ આપે છે. ટાઢો પવન આવે. અને હવે વિડીયો આપણે રાખવી, તેને સબસ્ક્રાઈબ ન કર્યા હોય તો કરી દેજો અને લાઈક કરજો જરૂર.